આગામી 16 જુલાઈએ અષાઢી બીજના પાવન અવસરે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળનાર હોય પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે। રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ શહેર પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા આયોજન હાથ ધરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ દ્વારા ડીવાયએસપી સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા સાથે અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઊભો કરવાનો રહ્યો હતો। ફ્લેગ માર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન કરી મોટી બજાર, સોની ફળિયું, લાલ બજાર, લલ્લુભાઈ ચકલા અને હાથીખાના બજાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઈ એ ડિવિઝન પોલીસ મથકે પૂર્ણ થઈ હતી। ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસના વાહનો અને જવાનોની ઉપસ્થિતિએ શહેરવાસીઓમાં સુરક્ષાની લાગણી મજબૂત બનાવી હતી। આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિત मोटी संख्या में पुलिस अधिकारियों और कर्मचारियों जोड़ाया था। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।